કહેવાય છે કે બજરંગદાસ બાપાના બાળપણનું નામ હતું ભક્તિરામ. પણ બાપાનું નામ એવા જ એનામાં ગુણ હતા, કેમ કે જન્મની સાથે જ એવા જ્ઞાન ભક્તિ લાવેલા. એટલે બાપાએ કે સીતારામ બાપુને ગુરુ બનાવ્યા. એટલે સીતારામ બાપુએ કે ભક્તિરામનું નવું નામ બજરંગી આપ્યું અને કીધું કે જાઓ બજરંગી, હવે તમે દુનિયાભરમાં ભ્રમણ કરો અને એવા દીન દુખિયાની સેવા કરો અને નાના બાળકોને પ્રેમ કરો. એટલે વાલા, એક દિવસ આખા જગતમાં તમે બજરંગદાસ તરીકે ઓળખાશો. આવા કે સીતારામ બાપુએ આશીર્વાદ આપ્યા. પછી બજરંગદાસ બાપા કે સદગુરુના આદેશ મુજબ યાત્રામાં નીકળી ગયા. એમાં યાત્રામાં કે ભ્રમણ કરતા કરતા બાપા કે બગડાણા આવ્યા. ત્યારે બાપાની ઉંમર હતી 41 વર્ષની. પછી કે બજરંગદાસ બાપાએ ત્યાં એવા જ્ઞાન ભક્તિનું આસન વાળી અને બાપા ત્યાં બગડાણા જ રોકાઈ ગયા અને ત્યાં ધ્યાન ભજનમાં લાગી ગયા. એમાં કે એક દિવસ બજરંગદાસ બાપા ત્યાં મઢુલીની બહાર બેઠા હતા. એમાં એક જિજ્ઞાસુ પ્રેમી આત્મા આવ્યો. એની બાપાને સીતારામ કર્યા અને બાપુની સામે બેઠો. પણ કે મનમાં એક પ્રશ્ન લઈને આવેલો, એટલે ચૂપચાપ બેઠો ને વિચાર કરે કે આ પ્રશ્ન બાપુને કઈ રીતે પૂછવો. પણ બજરંગદાસ બાપા તો અંતર્યામી હતા, એટલે મનની વાત જાણી ગયા. એટલે બાપાએ કીધું કે વાલા, શું પ્રશ્ન લઈને આવ્યો છો? બતાય તો ખરો, જોઈ લઉં તારો પ્રશ્ન કેવો છે. ત્યારે કે જિજ્ઞાસુ બજરંગદાસ બાપાના શરણમાં પડી અને બાપાને કહે છે કે બાપા, હું રોજ 2 કલાક ભગવાનની સેવા પૂજા કરું છું, કારણ કે મને સેવા પૂજા કરવામાં મારું મન બહુ પ્રસન્ન રહેશે. એટલે હું પણ ભગવાન ઉપર બહુ જ પ્રસન્ન છું. પણ બાપા, મને ક્યારેક ક્યારેક એવો વિચાર આવે છે કે મારી સેવા પૂજા જોઈ અને મારાથી ભગવાન પ્રસન્ન હશે. આવો એ જિજ્ઞાસુનો પ્રશ્ન સાંભળી અને કે બજરંગદાસ બાપા તો ખુશ થઈને કહે છે કે વાલા, તારા પ્રશ્નના જવાબમાં તો દરેક એવા જિજ્ઞાસુના મનનું સમાધાન થાય તેવો પ્રશ્ન છે. એમ કહીને બાપા કહેશે કે વાલા, જો તારા પરિચયમાં જે આવે તે બધા તારાથી પ્રસન્ન રહેતા હોય તો તું માની લેજે કે તારી સેવાથી ભગવાન પ્રસન્ન છે. અને તારી પાસે આવતા દરેક બાળકો પ્રસન્ન રહેતા હોય અને હસતા હોય તો માની લેજે કે તારી પૂજાથી ભગવાન પ્રસન્ન છે. પણ જો તારા પરિચયમાં આવતા દરેક દુઃખી થતા હોય અને તારી નજીક આવતા દરેક બાળકો તારાથી ડરતા હોય અને રડતા હોય તો તું 2 કલાક શું પણ 4 કલાક સેવા પૂજા કરે અને કરોડોનું તું મંદિર બનાવ તો એની કોઈ વાલા કિંમત નથી, એમ તું જાણજે. કેમ કે ભગવાનની પૂજામાં તો ખાલી 3 ફૂલ જ જોઈએ: દયા, કરુણા અને પ્રેમ. આ 3 ફૂલ ચડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ખાલી પાઠ પૂજા કે હોમ હવન છે નહીં, પણ પ્રાણી માત્ર પર દયા, કરુણા અને બાળકો પર પ્રેમ રાખવાથી પરમાત્મા પ્રસન્ન થાય છે. કારણ કે બાળક પરમાત્માનું પ્રેમ સ્વરૂપ છે. એટલે બાળકમાં પ્રેમ કરવાથી પરમાત્મા સાથે પ્રેમ થાય છે
અને જ્યારે પરમાત્મા સાથે પ્રેમ થાય ત્યારે આપણામાં એવો નિર્દોષ ભાવ થાય છે. કારણ કે ઈશ્વરની સૌથી વધુ નજીક જો કોઈ તત્વ રહી શકતું હોય તો એ નિર્દોષ છે. એટલે વાલા, જ્યાં સુધી કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ છે તો ઈશ્વર તમારી સાથે અને તમારી પાસે છે. એટલે પછી જગતની કોઈ પણ પ્રાણી માત્રની શક્તિ તમને ડરાવી નહીં શકે. એમ સમજાવતા બજરંગદાસ બાપા કહે છે કે વાલા, તમારી ઉર્જાનો ચિંતા માટે નહીં પણ પરમાત્માના ચિંતન માટે ઉપયોગ કરજો, તો તમારું જીવન એવું તેજસ્વી બનશે. પણ જો પરમાત્માના ચિંતનમાં તમારું મન ન લાગતું હોય તો કોઈ બાળકની સાથે વાતચીત કરજો, એટલે તમારી ચિંતા મટી જશે. કેમ કે બાળકની સાથે વાત કરતી વખતે બાળકની સામે જોશું તો તેના આંખનું તેજ ગમશે. કારણ કે બાળકની આંખોમાં નિર્દોષતાનો ભાવ ભર્યો હોય છે. એટલે એની આંખોમાં જોવાથી ચિત્તમાં એના ચહેરાનું સીમિત ગમશે. અને જ્યારે એના ચહેરાનું સીમિત ગમશે ત્યારે કે પ્રભુને આ હૈયામાં વસવું ગમશે. કેમ કે અંતરે રહેવા છતાં અંતરમાં જે મહેકતો રહે એનું નામ પરમાત્મા છે. એટલે વાલા, ક્યારેક થાકી જાઓ તમે આ દુનિયાની મહેફિલથી, ત્યારે કોઈ નાના બાળકની સાથે થોડી વાતચીત કરી લેજો. કારણ કે બાળકનું મસ્તી ભરેલું જીવન હોય છે, એટલે એની મસ્તી આપણામાં આવશે તો આપણી હસ્તી ભૂલાઈ જશે. એમ સમજાવતા બજરંગદાસ બાપા કહે છે કે એટલે જ વાલા, હું દરરોજ થોડી વાર બાળકની સાથે હસી લઉં છું, થોડી વાર રમી લઉં છું અને કાલી ગેલી ભાષામાં તેમની સાથે વાતો પણ કરી લઉં છું. એના કારણે જ હું આઠે પર એવી નિજાનંદની મસ્તીમાં મસ્તી ખેલી શકું છું. એટલે જ બજરંગદાસ બાપા કે બાળકોની સાથે રમતા, નાચતા અને કૂદતા, એવો આનંદ કરતા. જેમ માં બાળકના શરીરની શુદ્ધિ કરે તેમ બજરંગદાસ બાપા કે બાળકોના શરીરની શુદ્ધિ કરતા. કોઈ નાના બાળક ગંદા બગડેલા હોય તો જેની ઉપર કે બજરંગદાસ બાપાનો પ્રેમાળ હાથ ફેર્યો હશે એ બાળક કેટલું ભાગશાળી હશે. પણ આ તો બજરંગદાસ બાપાની કૃપા અને બજરંગદાસ બાપાની મોજ હતી. એટલે જ બજરંગદાસ બાપા કહે છે કે જે જ્ઞાન શાસ્ત્રો કે પુસ્તક વાંચવાથી નથી થતું, એ જ્ઞાન નાના બાળકોની સાથે રમવાથી, નાચવાથી થાય છે. કારણ કે જે બાળક જેવો નિર્દોષ હોય છે તે બાળક ઈશ્વરને બહુ જ ગમતો હોય છે. એટલે જ કહેવાય છે કે આ જગતમાં બળભાગી તો એ જ છે કે જે નાના બાળક જેવો નિર્મળ બની ગયા છે. કેમ કે ધ્યાનની પૂરી અવસ્થા એ જ છે કે બાળક જેવું સરળ, નિર્મળ અને સ્વસ્થ કરી દે. જેમ શુદ્ધ અરીસો હોય તેમ નિર્મળ શુદ્ધ બનાવી દે. એટલે વાલા, પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પણ તેની ચિંતા ન કરો અને પરમાત્માનું ચિંતન કરો. અને જો પરમાત્માના ચિંતનમાં મન ન લાગે તો કોઈ નાના બાળકને મળો, એટલે તમારી ચિંતા ગાયબ થઈ જશે અને તમારા જીવનની અંદર
અનેરો આનંદ આવશે. એમ સમજાવતા બજરંગદાસ બાપા કહેશે કે વાલા, જો જીવનમાં દરેક ક્ષણમાં પ્રેમ અને દરેક ક્ષણમાં ખુશી જોતી હોય તો કોઈ નાના બાળકની સાથે રમો, નાના બાળકની સાથે જમો અને નાના બાળકની સાથે નાચો, એટલે જીવનમાં એવો અનેરો આનંદ આવશે. કારણ કે વીતેલા સમયને ભૂલવાની તાકાત તો એક નાના બાળકમાં જ હોય છે. કેમ કે નાનું બાળક હંમેશા વર્તમાનમાં રહેતું હોય છે, એટલે નાના બાળકો દરેક પળમાં પ્રેમ અને ખુશી લઈ શકે છે. એટલે જ એવા અનુભવી મહાપુરુષો કહેશે કે જીવનમાં 4 વેદ ન વાંચી શકાય તો કંઈ વાંધો નહીં, પણ નાના બાળક પાસેથી પ્રેમ અને ખુશી જો જીવનમાં લઈ શકાય તો આ જીવન એવું ધન્ય બની જાય. પણ કહેવાય છે ને કે જેની સાથે સંબંધ બાંધવો છે તેનું આપણે લેવલ જોઈએ છીએ. બસ એવી જ રીતે આપણે નાના બાળકની સાથે સંબંધ બાંધવો હોય તો લેવલ પણ જોઈએ. કેમ કે નાના બાળકની સાથે તો નાના બાળક બનવું પડે, તો જ એ બાળક પાસેથી ખુશી, આનંદ અને આપણને પ્રેમ મળે. તો આ વિડીયો બજરંગદાસ બાપાની કૃપારૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.